આ રતન છૂટી ગઈ અને હમણાં હે આવશે પાછળની ફોજ પતા હે ને इसका પાવર એને અત્યારે બિદાન કરવાનું છે તો એ આગળ જોશું આપણે 7-8 દિવસ પહેલાં કે 10 દિવસ પહેલાં બિદાન થયું હતું ને આજે ફરી હિટમાં આવી છે શું તમે કહો છો આવું શું કામ બન્યું આવું ગાયને શું કામ થાય ખબર છાંયો આવશે ને તો દેખાય હા જીએલડીબી હવે ટ્રેનની વાત કરું ને આમ ફોટો પાડવાનો લખે હે નીચે હા એમ વાત કરતો કે દૂધ છે કે વાસી બાસી ના લઉં કે તાજું જ મંગાવું એ કે વધારે કે સાંજે દવાઈ ગયેલું સવારે પહોંચી જાય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએથી જ કરી છે સવારમાં જો ગાયો બધી છૂટે છે જે આડવા જતી હોય એ અને આપણે અહીંયા આ બધું ફીડનું છે એ પ્રોટેક્શન કરવાનું છે કે કોઈ ગાયો ખાઈ ન જાય આ છે એ મધુનું છે રતનને જવા દેવી છે હા આ ત્રણેય ગાયો જો એક ચક્કી મેકલ અને ભૂરી ત્રણેય છૂટી ગઈ છે એ અહીંયા શું બાંધેલી હોય ને એટલે અહીંયા પાણી પીએ બાકી બધા અંદર પી લે આ રતન છૂટી ગઈ અને હમણાં હે આવશે પાછળની ફોજ આ રતન પાછળની ફોજ આવશે ત્યારે તો એટલી ગાયો દેખાશે કે જોજો તમે હાય રતન હા હાલો હાલો પાછળ તો કરું અહીંયા પડી છે એની સાઈડમાં કરી નાખે મેં ગલ ના 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 અહીંયા તારા માટે જ ઊભા છીએ આપણે કેમ કે આમ શું ફોલ આવે અને આવી જાય ગયો અને પછી થોડું ખાવા માટે પછી આપણે શું હાંકવામાં તકલીફ પડે એટલે પહેલેથી આવવા જ નહીં દેવાના અહીંયા જ ઊભા રહે સાડી ભૂરી પાણી પી લે છે ને એટલે ઈસી અહીંયા જ આવશે રતન જો અહીંયા પરીને યાર મસ્તી કરે છે ચાલો મેકલ हाँ पता है ना इसका पावर आवियो फौज हे परी परी ધરાર ખાસ આ દે આ નંદની રહી ને ખપે એમ કોઈ મારે પણ એને ખાવું એટલે ખાય જ જો પૂરી આવે હે હે આવી ગેંગો આખી ખાધે છૂટકો એકદમ પૂરું નહીં થાય ને ત્યાં સુધી હટશે નહીં જો કેટલા ચોટ્યા એક તગારામાં સામે જુઓ હે હે એક મિનિટ આ હું આ બધાને હાંકી નાખું તો આખી ફોજ જો નીકળી ગઈ બહાર જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 22 23 30 જેવા છે બધા જાય છે હાડવા માટે અને પાડી આવી ગઈ બહાર સુધી પૂર નાખું ને આ મેઘાને રાખવાની છે ને હા મેઘા છે એ 2-3 દિવસ પહેલાં છે આપણે હિટમાં આવી હતી ને ચેક કર્યું હતું નહીં તમને ખબર હશે પણ આજે છે પછી કાલ સાંજની છે પ્રોપર હિટમાં છે એટલા માટે એને અત્યારે બિદાન કરવાનું છે તો એ આગળ જોશું આપણે પણ એકવાર આ બધી ફેમિલીને અંદર પૂરી નાખીએ એટલે શું છે કે બધું બગાડે નહીં નહીંતર અહીંયા બધું બગાડશે જો આપણી પાસે છે બધું મધુ માટે સ્પેશિયલ ખોરાક એટલા માટે એ બધું બગડે નહીં એટલા માટે એકવારના બધાને પૂરી નાખીએ અંદર અને પછી છે એ આપણું બીજું જે કામ છે એ કરીએ ને જ્યારે મેઘાને બિદાન કરવાનું થાય ત્યારે એ જોઈએ તો ચેતનભાઈ આવી ગયા હતા અને મેઘાને બિદાન થઈ રહ્યું છે કારણ કે થોડાક આપણે કામમાં હતા ને એટલે બીજી પ્રોસેસ આપણે કાંઈ જોઈ ના ગયા પણ સીધું બિદાને બરાબર ને ચેતનભાઈની ઘણી ડિમાન્ડ આવતી હતી ઘણા દિવસથી કે કેમ આવતા નહીં પણ આવું ક્યારેક કામ હોય ને ત્યારે આવી જાય પછી બરાબર ને ચેતનભાઈ થઈ ગયું કમ્પ્લેટ અને આગલી વખતે શું થયું હમણાં 3-4 દિવસ પહેલાં આવી હતી હિટમાં જ્યારે નથી પ્રોપર હોવી જોઈએ એવી નથી એમ આમાં તમને એમ દેખાશે નહીં પણ આપણે થોડી વાર રહીને ચેક કરી લઈએ હે એ ડન બાકી તો આપણી મેઘાને બિદાન થઈ ગયું ને આ એની સ્ટ્રો અહીંયા પડી છે હમણાં થોડી વારમાં આપણે જોઈએ કે કયું બીજ થયું છે એ બરાબર પણ એના સિવાય એક શોકિંગ ન્યૂઝ શું છે ખબર
કે પરી છે એ લગભગ 7-8 દિવસ પહેલાં કે 10 દિવસ પહેલાં બીજદાન થયું હતું ને આજે ફરી હિટમાં આવી છે. સાયકલમાં થોડોક ફરક પડી ગયો છે બચારીને. અહીંયા જો કમ્પ્લેટ દેખાય ને, તો એને પણ અત્યારે આપણે બીજદાન કરવાનું છે. તો ચેતનભાઈ ફરીથી ગન લોડ કરવા માટે ગયા છે સિમેન્ટ લેવા માટે. તો એ આવે પછી આપણે આને બીજદાન કરવાનું છે. અને ઓને તો થઈ ગયું છે, મેઘાને તો કમ્પ્લેટ. આને આ વખતે જોવું પડશે. જે એનો ડિસ્ચાર્જ છે ને એકદમ ક્લીન છે, એટલે બીજી કાંઈ એની કોથળીમાં કે કાંઈ તકલીફ છે ને, બધું કમ્પ્લીટ છે. જો એકદમ ક્લીન છે ને, એટલા માટે બીજી કોઈ દવા અંદર મૂકવાની કોઈ જરૂર નહીં, પણ ડાયરેક્ટ બીજદાન જ થશે આ વખતે પણ થોડોક શું ફરક એ પડ્યો છે કે જે 20 દિવસ 21 દિવસની જે સાયકલ આવે ને એની જગ્યાએ 10 દિવસમાં હિટમાં આવી. એટલે થોડુંક સાયકલ ચેન્જ થઈ ગઈ છે એની, એટલે જોઈએ છે એક વખત બીજદાન કરી લે ફરીથી. વળી કાંઈ રિપીટ થશે કે એવો કાંઈ પ્રશ્ન આવશે તો વળી કાંઈક જોશું આગળ, નહીં અત્યારે બંનેને એકવારના બીજદાન જ કરવાના છે. તો ચેતનભાઈ ફરી એકવાર ગન લઈને પહોંચી આવ્યા છે અને પરીને અત્યારે બીજદાન થાય છે. શું તમે કહો છો, આવું શું કામ બન્યું? આવું ગાયને શું કામ થાય ખબર? ના ના જણાવી દો ને, એટલે ખબર પડે ને આપણે બધા મિત્રોને. આવું છે ને, હા, પેલા તો ગાયની બીમારી આપણે જે ભૂસો ખાવામાં જે જતી રહી ને ગાયો, હોવે, એ બીમારીમાં આને ટ્રીટમેન્ટ થઈ હોય, બરાબર? બરાબર. એટલે એની સાયકલ આખી વિખાઈ ગઈ હોય. હમ ને બીજી વસ્તુ શું થાય કે આપણે આને બીજા વાસુડા ધવરાવીએ, ખબર? હમ એના હિસાબે પૂરો પારહો જે આપણે દૂધ વાળવાનું કહે ને દેશી ભાષામાં, હોવે. દૂધનો પારહો આવે એમ, હમ એ પૂરેપૂરું ન આવતો હોય ને, હમ એટલે એ દૂધ ચડાવે. હમ દૂધ ગાય ચડાવે ને એના હિસાબે એને ગરમી. સાચી વાત. એટલે એ જે આમ બીજી વાછડીઓને ધાવવા તો દે, પણ એ એના મનથી ના ધાવવા દેતો, એટલે એવું થઈ શકે. સાચી વાત. એના જાત ઉપર થઈને ટૂંકમાં ધાવવા દે એમ. હમ બાકીને માન રાખે પણ અમે મજા ના આવે એમાં. ના આવે. એટલે એ ગાયો બીજી વાછડી ધાવે ને એના હિસાબે પણ આ વસ્તુ બનશે. મને હજી છે કે આ લાંબો સમય રિપીટ કરશે એમ. સાચી વાત છે. પણ હું વાછડી પણ આપણે ધવરાવવી પડે એમ છે. બાકી હવે આ બે કામ થયા, એક મેઘાન બીજદાન થયું, પરીન બીજદાન થઈ ગયું, અને હવે કામ રહ્યું છે મધુને ઊભી કરવાનું. હવે એ કામ કરી નાખ્યું, લગાવ્યા અત્યારે. તો આપણે જે ત્રીજું કામ કરવાનું હતું એ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જો મધુને ઊભી કરવાની હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મંગારો ધાવે છે. મંગારે ઘોઘ લઈ આવી દીધા હો ધાવી ધાવીને. અને આમ શું છે ખબર કે મધુ બરાબર બેસી જાય છે, ઊભી ના થઈ શકે ને, એટલે આમ થોડીક છાણમાં ને ગૌસંગામાં ને એમ ભરી પડી હોય અને નવરાવીએ તો વળી આ ચાંદા છે એ શું કહેવાય કે એ ફોગાય, એટલે નવરાવાનું તો કાંઈ હોય નહીં. અને સ્પ્રે લગાવી દેતા. અહીંયા થોડુંક એક ચાંદુ છે. અહીંયા स्प्रे तो पता नहीं कहाँ रख दिया हमने, इतनी देर में तो गायब हो गया. यहाँ क्या હતો કદાચ. હજી હમણાં 2 મિનિટ પહેલાં લગાવ્યો ને એટલી વારમાં તો ખોવાઈ ગયો. हाँ पड़ा है ना वहाँ पे. અને સ્પ્રે લગાવ્યો ને પછી હું તમને સ્ટ્રો બતાવું કે કોને કયું બીજદાન થયું છે એ. બસ બાકી હેરાન ના કરે. એટલે બસ હવે હું તમને બતાવી દઉં કે કઈ ગાયને કયું બીજદાન થયું. અહીંયા વ્યવસ્થિત દેખાય ને એ જગ્યાએ. સૌ પ્રથમ જોઈએ આપણે પરીનું. દેખાય? છાંયો આવશે ને તો દેખાય. હા, GLDB પછી કંઈક લખેલું છે આમાં, દેખાત નહીં. સેક્સ સોર્ટેડ ભદ્રનાથ. GLDB ABS બે મિક્સ થઈ ગયું હવે. ABS સેક્શન બનાવે. હા, એની યાર કોન્ટ્રાક્ટર છે ને આનું GLDBનું. બરાબર છે. તો આપણે પરીને છે એ થયું છે આર્યા ભદ્રનાથ. જે GLDBનું ભદ્રનાથ છે એ. અને આને કયું છે આમ જ છે કા. અને આને સેક્સ સોર્ટેડ અલ્ટ્રા છે કે શું છે? 90% ગીર ભોપાલ ગીર 141. પરીને જે પેલું બીજદાન થયું હતું ને એ હવે મેઘાને થયું છે અને પરીને થયું છે ભદ્રનાથ. અને હવે તમે શું કહેતા હતા હર્ષદભાઈ? આમ ફોટો પાડવો હે? આમ કે ફોટો પાડવો હે આપણે? નવો ટ્રેન્ડ આવ્યો ને એ પ્રમાણે તો પડાવી દઈએ ને. પણ ગાય વહી ગઈ છે અંદર વાડાની અંદર, એટલે અહીંયાથી પાડી લઈએ આમ. તો હવે ટ્રેન્ડની વાત કરું ને, આમ ફોટો પાડવાનો નીચે. હા એમ વાત કરતો હતો. અને બીજું ડાયરેક્ટ કાં કે પ્રેગ્નેન્ટ એમ. એટલે પણ હજી કલાક થઈ નહીં. કલાક એમાં ક્યાંથી ડાયરેક્ટ નક્કી થઈ જાય. પણ બધું હાલ્યા કરે. કયો હરીનો તો હવે કોઈ મતલબ નહીં આપણે, એટલે ફેંકી દીધી હરી.
અને હવે જાય આપણે ઘરે, કારણ કે મોડું થઈ ગયું છે થોડુંક. એટલે આ તડકો એ તમે જોવો ને, એટલે લગભગ 8:30 થઈ ગયા કે નહીં. હાલો તો ફટાફટ જાય ઘરે, નાહી ધોઈ નાસ્તો પાણી કરીને પહોંચીએ પાંજરાપુર. નહીં તો પછી ત્યાં બધા ડોરા કાઢશે કે કેમ મોડા આયા. તો બસ હમણાં જ આપણે અહીંયા વિડીયો એન્ડ કર્યો ને પછી મેં હર્ષદને કીધું કે ભાઈ હાલો દૂધ લઈ લો, ઘરે જાઉં છે નાસ્તો કરવા. તો હર્ષદ કે દૂધ તો નથી. કેમ ભાઈ એટલી ગાયો છે દૂધ કેમ નથી? હે ધોળી નાખ્યું. કેમ? ડોલ ભરી ગઈ હતી ને વાસળી ધોળી નાખી. ઢોર નાખ્યું? ઓહ, તો સવારના પૂરમાં સુકન થયું ને. હારામ હારું. ના ના, એ બધું સુકન જે થાય એ બધું સારું જ થાય, સમજ્યા ને. હાલો તો આજ તો દૂધ વગર નહીં રહ્યા. હવે કોઈક પાસે માગીને ચાય પીને પછી જાય પાંજરાપુર. મિત્રો સવારે આપણી ગૌશાળાથી સીધા અત્યારે પાંજરાપુર વાગ્યા છે 3 અત્યારે બપોરના. અને સવારે મેં તમને વાત કરી કે માગ્યા દૂધની ચાય પીવી પડશે, પણ સવારે શું થયું ખબર કે ગઈકાલે સાંજે આપણે જે ખાવાનું દૂધ લઈ જાય ગૌશાળાએથી ઘરે એ ભૂલાઈ ગયું હતું. એટલે એ દૂધ કામ આવી ગયું કેમાં કે સવારે ચાય બનાવવામાં. એટલે માગવું નહોતું પડ્યું. બાકી ગાયો તો ગાયો છે ને, ગાયો થોડી માંગવા દે એમ. એટલે એ હું શું કહેવાય કે થોડુંક વાસી દૂધ એક ટાણાનું. બાકી આ વાત ઉપરથી છે ને મને એક બીજી વાત યાદ આવે કે એક મારા મિત્ર છે અહીંયા રાપરના જ મિત્ર છે પટેલ. એ પોતે રહે છે મુંબઈ. તો એણે મને એકવાર વાત કરી કે હું છે કે દૂધ છે કે વાસી બાસી ના લઉં, હું કે તાજું જ મંગાવું. એ કે વધારે વધારે કે સાંજે દોવાઈ ગયેલું સવારે પહોંચી જાય. હવે એ ગામડામાં એમ કીધું હોય તો કે સાંજનું દૂધ સવારે. હવે મુંબઈ જેવા મોટા સિટીઓમાં જો એવું તાજું દૂધ એવું મળે કે સાંજે દોઈ ગયેલું હોય ને એ સવારે તો પહોંચી જ જાય. મને એણે એવી વાત કરી. એટલે આપણે જ્યારે ગામડામાં રહેતા હોય ને આવી વાત સાંભળીએ ને તો આપણે નવાઈ લાગે કે આને તાજું દૂધ કહેવાય. આ તો 2 કલાક જાતી રહી તો વાસી થઈ જાય. તો તાજું આમ દોવાણી હોય ગાય ને સીધું ગરમા ગરમ હોય ને એને તાજું દૂધ કહેવાય. બાકી શું ખબર, જેને સાચો સ્વાદ ના ખબર હોય એને સાચી વસ્તુની ખબર જ ના પડે. બાકી જેને જેમ મજા આવે એમ, જેને જેવી ખબર પડે એટલું તાજું, બરાબર ને. બાકી અત્યારે છે પાંજરાપુર આપણે એક ગાય આવી છે માંદાવાળા વાડામાં, જેનો પાછળનો પગ કે આગળનો પગ ખપે એક પગ ભંગાલ છે. તો જાય વાડાની અંદર અને ચેક કરીએ ગાયને કે કયો પગ ભંગાલ છે અને કેમ થશે આગળની સારવાર. તો હવે આપણે અહીંયા માંદાવાળા વાડામાં આવી ગયા હતા અને ગાયને ચેક કરી લીધી છે. ગાય તમે જુઓ, ગાય તો જો ચાંદલો પાંડલો કરાવીને આવી છો. પાસે જવાનું થોડીક નવી છે ને એટલે બીક લાગશે. ના ગાય તો છે તો હોંજી. અને પગની વાત કરીએ તો પગ છે એ જેમ બળદની પોઝિશન છે એમ સેમ ઉપરથી જો અહીંયાથી ભંગાલ ગયેલ છે, છેટ ઉપરથી દેખાય. એટલા માટે પ્લાસ્ટર કે કાંઈ થશે નહીં. હરે ફરે છે એટલે એ પ્લસ પોઈન્ટ કે હરે ફરે છે એટલે થઈ જશે બરાબર. બાકી અહીંયા અવાજ આવે છે. આ એક કુલર અહીંયા સામે 2 કુલર, એ નિસ્વાર્થ ભાવે છે, એની સેવા કરે છે એટલા માટે એનો થોડો અવાજ આવશે. તો તમે એમાં થોડું જોઈ લેજો, કોમ્પ્રોમાઇઝ કરી નાખજો, બરાબર. બાકી આ ગરમી એટલી છે ને અત્યારે, એટલે એને તો એની સેવા કરવી જ પડે, નહીંતર શું છે કે ન ચાલે. ગરમી ઢોરાણ ઘણી થાય. ભાઈ ગાયની દવા એકદમ ઓકે રિપોર્ટ આપણે કરી નાખી છે, ઇન્જેક્શન આવી જાય કમ્પ્લેટ. ભાઈ પગનું બીજું કાંઈ નહીં થાય. હરે ફરે છે એટલે બીજું કાંઈ એને તકલીફ નહીં પડે. બહાર જશે, ખાય પીએ, અહીંયા પાણી અહીંયા, ખાવાનું અહીંયા, અને ફરવાનું ને હરવું ફરવું મજા ગયો. બાકી તો બીજું કંઈ કામ છે નહીં. ઢોરા ઉઠલાવાનું બધું કામ બાકી છે. ધીમે ધીમે ઢોરા ઉઠલશે પછી આપણે આપણું કામ ચાલુ કરશું. પાવડર નાખવાનું નહીં. બાકી આ એક ઇમરજન્સી કેસ આવ્યો તો મને ફોન આવી ગયો હતો, એટલા માટે આપણે આવી અને પહેલી એની ટ્રીટમેન્ટ કરી નાખી એકદમ ઓકે. તો મિત્રો લાસ્ટમાં આપણે પાંજરાપુર હતા અને આજનો બ્લોગ તો છે 3 સ્ટેપમાં પૂરો થઈ ગયો. સવારના થોડું જોયું, બપોરના, અને અત્યારે થોડું સાંજના. ત્યાં બ્લોગ પૂરો. બોલ ગુંજી, શું કરે? 2 દિવસથી કે 3 દિવસથી બ્લોગમાં આવું એમ કરતી હતી. હા બોલો, બરાબર ને? એટલે હવે બોલતી નથી પાછી. ભલે હાલો તો બરાબર ને ચીકુ, હવે રાખી દેવો. કાંઈ કામ છે તારે? તારે કંઈ કામ છે કે રાખી દેવો? તો ભલે હાલો. તો હવે છે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગની અંદર.